આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તે ચેન હોય છે ને, આપણે ગળામાં પહેરીએ છીએ, છોકરીઓ કે આપણે મોટા પણ પહેરીએ છીએ, સોનાની હોય કે પછી આપણે ખોટી હોય. તો તેને શું થાય છે કે ક્યારેક ક્યારેક આપણે લગ્નમાં કે ક્યાંક પણ બહાર મુસાફરીમાં પહેરીને જઈએ તો ખોવાઈ પણ જતી હોય છે. તો તેના માટે ખૂબ જ સરસ એક આઈડિયા છે. તો આપણે શું કરવાનું, આ રીતે બંધ કરી લેવાની, તેને સરસ રીતે ક્લિપ તેની બંધ કરી લેવાની. અને ત્યાર પછી જે આપણે આ રીતે રબરના પેચ આવે છે ને, તમે જોયું હશે કે જે બુટ્ટી આપણે લઈએ છીએ બહારથી કે સોનાની, તેમાં પણ આવે છે આ રીતે રબરના પેચ આવતા હોય ને, સોની પાસે પણ આપણે આ રીતે મળે છે. તેને આ રીતે આપણે ક્લિપ બંધ કરી દીધા પછી આ રીતે તેને અંદર નાખી દેવાનું. રબરનું હોય છે એટલે તેમાં સરસ રીતે પરોવાઈ જશે. આપણે કઠણ રીતે સરસ રીતે નાખવાનું, નીકળે નહીં ને એ રીતે આ રીતે પ્રેસ કરીને સરસ રીતે નાખી દેવાનું. ત્યાર પછી તમે ગમે એમ ચેનને તમારા ગળામાંથી કોઈ ખેંચશે તો પણ નહીં નીકળે. અને આપણે આ રીતે જો કરીએ ને તો પણ ચેન કોઈ રીતે ખુલશે જ નહીં સાવ. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો. ત્યાર પછી જો હવે શિયાળામાં છે ને, આપણે ચપ્પલ તો ઘણા પહેરતા જોઈએ ફરિયામાં કે ઘરમાં. તો આપણે ધોતા હોઈએ ને ચપ્પલને તો સુકાવામાં ખૂબ જ આપણને તકલીફ થાય. તે સુકાય નહીં, આ રીતે રાખીએ ને તો તેનું પાણી નીતરે, પણ આ ચપ્પલ છે ને પડી જાય જો આ રીતે. તો આપણે છે ને આ રીતની કપડાં સુકાવવાની ક્લિપ એક લઈ લેવાની જો, અને ચપ્પલને આ રીતે દિવાલના ટેકે ઊભા રાખી દેવાના. આ રીતે પકડી અને ક્લિપ તમે બંને પટ્ટીઓની વચ્ચે લગાવી દેશો ને તો ચપ્પલ તમારા પડશે નહીં. જુઓ સરસ સુકાઈ જશે થોડીક જ વારમાં. ખૂબ જ સરસ આઈડિયા છે. અને એ જ રીતે આપણે બૂટ પણ ધોતા હોઈએ, જો બાળકોના સ્કૂલના હોય કે મોટાના હોય તો તેને પણ સુકાવવાની સરસ તમને આઈડિયા બતાવું છું. આ રીતે બે કોથળીઓ આપણી ઘરમાં હોય છે ને, શાકભાજીમાં આવતી હોય કે કોઈ પણ, તે આપણે લઈ લેવાની અને બંનેમાં ક્લિપ લગાવી દેવાની. જો કોથળીઓમાં બંનેમાં ક્લિપ લગાવી અને તેના નાકા હોય છે ને, તેમાં તમે ગમે એવા નાના મોટા બૂટ આ રીતે નાકામાં પરોવી દેશો ને તો સરસ તમારે સુકાઈ જાય. જો પવનમાં આપણે જોવું પણ ન પડે કે પાણી નીતરે છે કે નહીં. આ રીતે ઊંધા હોય એટલે તેનું પાણી પણ સરસ નીતરી જાય. અને સરસ તડકામાં તમે આ રીતે દોરી જ્યાં પણ બાંધેલી હોય ફરિયામાં ત્યાં આ રીતે સેટ કરી દેવાય બંને બૂટને. જો આ રીતે નાકામાં બૂટ આવી જાય, નાના મોટા ગમે તેવા પણ હશે ને તો બધા બૂટ આવી જશે. ના આવે તો આપણે નાકાને જરાક કટ કરી લેવાનું કાતરથી, તો તમારે આવી જશે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. એકવાર તમે ટ્રાય કરીને જરૂરથી જોજો. બૂટ તમારે સરસ રીતે સુકાઈ જશે, કંઈ પણ વાંધો નહીં આવે તમારે. ત્યાર પછી જો આ રીતના બ્રશ છે ને આપણી પાસે યુઝ ના કરતા હોય અને ઘરમાં વાપરતા ના હોય, તે ઘણા બધા પડ્યા હોય તો તેનો આપણે સફાઈમાં ઉપયોગ કરતા હોઈએ. પણ જો આ રીતે બોટલ વગેરે કે બરણી વગેરે આપણે સાફ કરવી ને તો ફાવે નહીં, આ રીતે નડે આપણને. તો તેના માટે આપણે છે ને તમને સરસ આ ઉપયોગ બતાવું છું. આપણે છે ને તેનું ઉપરનું હોય છે ને આ રીતે પીછાનું, એ આપણે કટ કરી લેવાનું. જો આ છરી મેં જરાક ગરમ કરીને કટ કરી લીધું છે. ત્યાર પછી એક મીણબત્તી બાળી લેવાની. તમે ગેસ ઉપર પણ કરી શકો. અને જ્યાંથી આપણે કટ કર્યું છે ને મોટું આ રીતે, તેને છે ને જરાક બાળવાનું એટલે ઓગળી જાય. પ્લાસ્ટિક હોય એટલે તરત ઓગળી જાય અને ગરમ થઈ જાય. અને આપણે આ જે કટ કર્યું છે ને તેના પાછળને ભાગે વચ્ચોવચ્ચ આ રીતે સેટ કરવાનું. તો તમારી સરસ એક બ્રશ તૈયાર થઈ જશે. જો સાફ કરવા માટે કોઈ પણ વસ્તુ આ રીતની આપણે સાફ કરવું હોય ને, તળિયાની જો બોટલનું ગમે તેવા આપણે ધોતા હોઈએ પાણીના, તો તળિયું સાફ સરસ થઈ જાય. જો આ રીતે બ્રશથી તળિયામાં આપણે સરસ ફેરવી શકાય. જો ત્યાર પછી શું થાય કે આપણે ક્યારેક એકદમ ઝીણી ડુંગળી કોઈ રેસીપી માટે જોઈતી હોય અને આપણી પાસે ચોપર ના હોય કે પછી ખરાબ થઈ ગયું હોય ને, તો આપણે હાથથી પણ સરસ રીતે ડુંગળી છે ને આપણે આ રીતે કટ કરી શકાય. જો ડુંગળીને એ રીતે છોલવાનું કે જે તેનો ઉપરનો ભાગ છે ને તે આપણે કટ કરવાનો અને નીચેનો ભાગ છે ને તેને કટ નથી કરવાનો અને આ રીતે છોલી લેવાની. જો આ રીતે નીચેનું મેં બાકી રાખ્યું છે. ત્યાર પછી તેને આ રીતે ઊભી રાખવાની. જુઓ આ રીતે આપણે ચોપિંગ બોર્ડ પર કે પ્લેટ ઉપર આ રીતે ઊભી રાખી અને તેને છે ને આ રીતે કટ લગાવવાના. જુઓ ગોળ ફરતે આપણે થોડી થોડી જગ્યા મૂકી અને તમે વિડીયોમાં જુઓ છો ને એ રીતે આપણે કટ લગાવી દેવાના. ગોળ ફરતે કટ લાગી જાય ને ત્યાર પછી તેને આ રીતે આડી કરી લેવાની. અને આ રીતે તમે કટ કરશો ને તો એકદમ તમારે ઝીણી ઝીણી ડુંગળી છે ને જરાક જ વારમાં કટ થઈ જશે. જુઓ જેટલી પણ આપણે કટ કરવી એ રીતે કરી શકાય. એકદમ ઓછી મહેનતમાં અને ઝીણી ડુંગળી કપાશે. તો આઈડિયા ખૂબ જ સરસ છે. તમે ટ્રાય કરીને જોજો, તમને ખૂબ જ ગમશે. અને આ રીતે થોડીક પાછળનો ભાગ વધે ને એટલે આપણે તેને આ રીતે ઊંધું કરી અને આ રીતે કટ કરી શકાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. હવે આપણે જે બાકી રાખ્યો હતો ને ભાગ નહોતો કાપ્યો ને તેને આપણે અલગ કરી લેવાનું. તો આ રીતે ડુંગળી પણ ઓછી તમારી વેસ્ટ થશે, ખરાબ થશે અને સરસ ડુંગળી કપાઈ જશે જરાક વારમાં. સરસ આપણે ચોપર જેવી ઝીણી ડુંગળી કપાઈને તૈયાર થઈ છે. જુઓ તો આઈડિયા સારો લાગે તો લાઈક કરજો. હવે આપણે કોઈ પણ જૂનું કાસ્કું હોય છે ને જે આપણે ના વાપરતો એ રીતે લઈ લેવાનું અને એક મોજું લઈ લેવાનું. જે આપણે સાવરણી માટે જૂનું મોજું લીધું હતું ને તે જ ફરીથી આપણે યુઝ કર્યું છે અહીંયા. તો આ રીતે દાંતિયાને જે કાસ્કો હોય છે તેને આ રીતે નાખી દઈશું મોજામાં અને રબર ઉપર નાખી દઈશું. હેન્ડલવાળો કાસ્કો હોય તો વધારે સારું, આપણને પકડવામાં સરળતા રહે. અને તેની ઉપર આ રીતે રબર લગાવી દેવાનું એટલે નીકળે નહીં મોજું.
તો આ રીતે તમે ખૂબ જ સરસ રીતે સફાઈ કરી શકશો ઘરમાં. જો આ સ્લાઇડર આપણને સાફ કરવામાં ખૂબ જ તકલીફ થતી હોય અને મારે તો આ રીતે રોડ ઉપર જાળી છે ને તો ખૂબ જ ધૂળ આવતી હોય છે, તો રોજ સાફ કરવું પડે. તો આ રીતે આપણે કાંસકાથી સરસ રીતે સાફ કરી શકાય. ખૂબ જ ઇઝીલી સહેલાઈથી સાફ થઈ જાય છે 5 જ મિનિટમાં. આ રીતે આપણે પહેલાં સરસ રીતે કોરું આપણે કરી લેવાનું અને ધૂળ બધી નીકળી જાય ને ત્યાર પછી આપણે તેને લીલું પણ ભીનું પણ કરી શકાય. પાણીવાળું કરીને આપણે મોજાને ફરીથી પહેરાવીને સરસ રીતે સાફ કરી શકાય. તો ખૂબ જ સરસ આપણી બધી સ્લાઇડર આ રીતે નીચેની કે પછી આ સાઈડમાં હોય છે ને તેને પણ સાફ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તો જુઓ કેટલી સરસ એકદમ ક્લીન થઈ ગઈ છે. તો ખૂબ જ સારો આઈડિયા છે. હવે આપણી ફ્રીજને પણ આ રીતે જે રબડ હોય ને ફ્રીજની તેને પણ આ કાંસકાથી ખૂબ જ સારી રીતે સાફ કરી શકાય અને એકદમ ક્લીન થઈ જાય છે. આ રીતે ફ્રીજનું રબડ આપણે વારે વારે સાફ કરતું રહેવાય તો આપણે ખરાબ ન થાય રબડ અને કચરો પણ ન જામે.